शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। પ્રકાશભાઈ શાહ જાણીતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઉદ્યોગપતિ છે. સર્વોદય ફાઉન્ડેશન બહુ જૂનું ટ્રસ્ટ છે જે આદિવાસી લોકોનું કલ્યાણ અને બધું જ ભણતર શિક્ષણ એ બધામાં ઘણા વર્ષોથી કાર્યવાહી કરે છે. પ્રકાશભાઈ કોબા આશ્રમમાં પણ ટ્રસ્ટી છે, કોબા આપણા, અને શ્રીમદ રાજચંદ્રમાં પણ ટ્રસ્ટી છે. ઘણા સોશિયલ કામો કરે છે પ્રકાશભાઈ. આજે આપણે એમને આમંત્રણ આપ્યું અને પધાર્યા છે એ બદલ એમનું પણ સ્વાગત કરું છું. નવતમભાઈ વકીલનું સ્વાગત પ્રમોદભાઈ શાહ કરશે. નિલેશભાઈનું સન્માન હું અજય દોશી પોતે કરીશ. નવતમભાઈને આપણે બધા છેલ્લા આમ તો 40 વર્ષથી ઓળખતા આવીશું, પણ 8-9 વર્ષથી તો આપણને લાભ આપે છે. બાકી તો અમેરિકા જતા એટલે આપણને લાભ નહોતો મળતો, પણ બાકી ઓળખાણની જરૂર નથી. ચાર્ટર એકાઉન્ટન્ટ, મોટા ટ્રસ્ટી, મીડિયામાં નંબર 1, કંઈ પણ હોય તો સૌથી પહેલાં એમને બોલાવે. અને અમેરિકામાં વ્યાખ્યાનો સ્તવનો એની સીડી આજે પણ જાય છે. અને એમનો તો આગ્રહ હોય છે દર વર્ષે કે ભાઈ મને યુટ્યુબ પર મૂકી આપો, તો અમેરિકાના એમના મિત્રો કાયમ ડિમાન્ડ કરે છે. તો એ બી આપણો પ્રયાસ ચાલુ છે. વધારે નહીં કહેતા નવતમભાઈને વિનંતી કરું. નમો હરિહંતાણં નમો સીતાણં નમો આયરિયાણં નમો વજ્રયાણં નમો લોએ સવસાહુણં એસો પંચનમુકારો સવ પાવપણસણો મંગલાણં ચ સવેસિં પરમં હવૈ મંગલં તુ સત્કિરીટ સાણાગ્રો તેજિતાંગ્રી નકાવલી ભગવાન સુમતિ સ્વામી તનોત્વભીમદાનિવ સર્વરિષ્ટ પ્રણાસાય સર્વભીષ્ટાર્થદાયિને સર્વ
સર્વલપ્તિ નિધાનાય ગૌતમ સ્વામીને નમઃ અજ્ઞાનાં તિમિરાંધાનાં જ્ઞાનાં જનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ઓંકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રવણ ભગવાન મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા મહામહોપાધ્યાય, એ જમાનામાં જલ્દી બધા આચાર્યની ડિગ્રી લઈ નહોતા લેતા આજની જેમ. મહામહોપાધ્યાય કહું છું એટલે શું થયું? ઉપાધ્યાય. યશોવિજયજી મહારાજા આ 10 ગાથાની સજ્જાય જે બધાની તમને મેં આપેલી છે, આ 10 ગાથાની સજ્જાયમાં જૈન કોણે કહેવાય એનું એકદમ સરળ અને સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. યશોવિજયજીનું નામ આવે એટલે 1 મિનિટ તો એમની લેવી જ પડે. એમને મહામહોપાધ્યાય લોકો કહે છે. 350 વર્ષ પહેલા થઈ ગયેલા આશરે આ સાધુ એવું કહે છે લોકો કે આજે પણ આજ દિન સુધી આવો જ્ઞાની માણસ શોધવો જડતો નથી. 350 વર્ષની અંદર યશોવિજયજી જેવો જ્ઞાની માણસ આપણને મળતો નથી. એમને ઘણા લોકો લઘુ હરિભદ્રી એવું ઉપનામ આપે છે. હરિભદ્રી એટલે હરિભદ્ર સુરીની વાત કરું છું. હરિભદ્ર સુરી એટલે આમ તો બ્રાહ્મણ મૂળ, પણ 1444 ગ્રંથો એમને જૈન શાસનના રચ્યા આચાર્ય ભગવંત થયા પછી. અને એમનું છેલ્લું સૂત્ર કયું? તમે રોજ પ્રતિક્રમણમાં બોલો છો, સંસાર દાવા. આ એમનું છેલ્લું સૂત્ર. એની 3 લીટી બાકી હતી અને કાળ કરી ગયા. આવા હરિભદ્ર સૂરીએ જેટલા ગ્રંથો રચ્યા એ ગ્રંથો જે વિસ્તૃત હતા એને ટૂંકમાં લોકોને સમજણ પડે એ રીતે આ મહામહોપાધ્યાય યશોવિજયજીએ કેટલાય ગ્રંથો તૈયાર કરી આપ્યા. આટલા મહાન આ યશોવિજયજી મહારાજા હતા. એમની બુદ્ધિ પ્રતિભા મેં તમને એક જ વાક્યમાં કીધું કે આજે પણ કોઈની પાસે જોવા મળતી નથી. સીધો આપણા વિષય ઉપર આવી જાઉં, કારણ કે દરેક વખત એવું થાય છે કે સમય 9:15 અને શરૂ થાય 9:45 પછી, એટલે અડધો કલાક તો કપાઈ ગયો સીધો. હવે એમાં આ સમજાવવું કેવી રીતે? આ તત્વાર્થથી ભરેલી સજ્જાઈ છે. આ એક સજ્જાઈ તમારે ફાલ્ગુનીબેન કાયમ કહે છે કે આ સમય બહુ ઓછો પડે છે. એમની ફરિયાદ એકદમ સાચી છે. જેમ સાંભળવામાં તમને અધૂરપ લાગે છે એમ સમજાવવાની અમને બહુ જ મુશ્કેલી પડે છે. જો સાચું સમજવું હોય, જૈન ધર્મના તત્વો સમજવા હોય, આપણે સાચા જૈન બનવું હોય તો છેવટે સારાંશ આપું ને તો પણ 2 કલાક જોઈએ. એટલા માટે મેં યશોવિજયજીની એક 67 બોલની સજ્જાઈ છે તો લીધી જ નથી. એ સજ્જાઈ સમજવી જોઈએ હોય તો પ્રમોદભાઈ આખી વ્યાખ્યાન માળા એના માટે જ રાખવી પડે. આટલી મહાન એ સજ્જાઈ છે.
એની હાવ મને જે સમય આપ્યો છે એમાં ઘણો બધો પાછો સમય કપાઈ ગયો છે અને નિલેશભાઈને પણ બોલવાનું છે, એટલે જેટલું બને એટલું ઝડપથી બોલવાની શરૂઆત કરું છું. આપણે એવું કરીએ, બીજી પૂર્વ ભૂમિકા પણ છોડી દઉં છું. એવું કરું છું કે હું એક ગાથા બોલું, તમે બધા સાથે બોલજો એક ગાથા, પછી હું એને સમજાવીશ ટૂંકમાં, પછી બીજી ગાથા બધા સાથે બોલજો. સાથે બોલવાનું કારણ એટલા માટે કે એના જે શબ્દો છે એ શબ્દો તમને હૃદયસ્થ થાય, અને હૃદયસ્થ થાય એટલે હું સમજાવું એમાં એકાગ્રતા આવે. તો આપણે શરૂ કરીએ છીએ. જૈન કહો ક્યું હોવે પરમ ગુરુ, જૈન કહો ક્યું હોવે, ગુરુ ઉપદેશ બી ના જન મૂઢા, દર્શન જૈન વગોવે પરમ ગુરુ, જૈન કહો ક્યું હોવે. એ જમાનામાં પણ અને અત્યારે પણ કેટલાક માથા ભારે શ્રાવકો હતા, સમજ્યા ને તમને? એમને સીધું ના કહેવાય કે અરે તમે રાત્રિ ભોજન કરો છો, એમ સીધું મારાથી તો નહીં, મહામહોપાધ્યાય યશો વિજયથી પણ નહોતું કહેવાતું. એટલે એમને શું શરૂ કર્યું? પરમ ગુરુ. પરમ ગુરુ એટલે ગુરુના ગુરુ. કોણ? પરમાત્મા. હે પરમાત્મા એમ પૂછે છે કે જૈન કોણે કહેવાય. સીધું ના કીધું કે હે ભાઈ જો જૈન અને કહેવાય, એમ સીધું હે પરમાત્મા. ત્રીજા વચનની ભાષા બોલ્યા, જૈન કોણે કહેવાય? જેને માથે સુગુરુ રાખવા નથી. સુગુરુ માથે સુગુરુ રાખવા નથી. જૈન ધર્મમાં સુગુરુની બહુ જ કિંમત છે. જો તમારે ગુરુનો ખપ નથી તો તમે ઉપરથી જૈન દર્શનને વગોવો છો, એમ કહી દીધું. એક દાખલો યાદ આવે છે બાઉભાઈ કડીવાળાનો. મને બાઉભાઈ કડીવાળાનું નામ ફેમસ છે, ઘણા બધા જાણતા હશે, અહીંયા પણ પહેલા આવતા હતા. એમના ને અમારા કૌટુંબિક ગુરુ સુગુરુ એક, જેમનું નામ સુમિત્ર વિજય મારા સાહેબ, બાપજી મારા સમુદાયના હતા. આજા પટેલની પોળની અંદર એક પગથિયાનો ઉપાશ્રય છે, ત્યાં આગળ બિરાજમાન હતા. મનહર સુરી, મેઘ સુરી આ બધાના અંડરમાં એમને એ વખતે કડી રહેતા હતા. વાત કરું છું 55 વર્ષ પહેલાની. હું પણ એ વખતે કોલેજમાં અથવા જસ્ટ સ્કૂલમાં ભણતો હોઈશ. અમારા ને એમના કૌટુંબિક ગુરુએ એ જમાનામાં એક કૌટુંબિક ગુરુ રાખતા હતા. આજે ખરા આપણે ભાઈ માથે ગુરુ, માથે હું દરેક જગ્યાએ સહેજ સહેજ ટકોર કરી દઉં છું, સમય ઓછો છે એટલે, પણ બરોબર મગજમાં રાખજો. કડીમાં મિલ ખરીદી, એમને કડી રહેતા હતા એ વખતે, પછી તો અમદાવાદ આવી ગયા. કડીમાં એક મિલ ખરીદી એટલે બપોરને આવ્યા 3 વાગ્યા પછી. સુમિત્ર વિજય મહારાજ સાહેબને વંદન કર્યા. એ વખતે કુટુંબની બધી વાતો એમને કરે. એટલે સુમિત્ર વિજય મહારાજ સાહેબને એમને વાત કરી કે સાહેબ આજે મેં આ મિલ ખરીદી છે, જીનિંગ પ્રેસિંગ જે મિલ હોય. સુગુરુના મોંમાંથી શબ્દ નીકળ્યો, અરે બાબુ બાબુ કે ને ત્યાં શું કર્યું? આ તો મહાઆરંભ કહેવાય. આવો મહાઆરંભ જૈનથી થાય? બસ આ એવી ટકોર કરી, વાતો ઘણી બધી કરી. બાઉભાઈ કડીવાળાએ કડી પાછા જઈ બીજે દિવસે એ જ મિલ વેચી કાઢી અને ઘણું મોટું નુકસાન કરીને વેચી કાઢી. પણ માથે કોણ હતું? સુગુરુ. અને હું મહાઆરંભ શબ્દ બોલ્યો. મહાઆરંભ. મહાઆરંભ એટલે આપણે બધા જે કરીએ છીએ ને એ આરંભ સભારંભ કહેવાય. આપણે સવારે ઉઠ્યા, બ્રશ કર્યો, સ્નાન કર્યું, આ બધું શું કહેવાય? આરંભ સભારંભ. એમાં પાપ તો લાગે જ, પણ મહાઆરંભમાં અનેક જીવોની કતલ થાય, અનેક જીવોની. આપણે ગ્રહસ્થ છીએ એટલે થોડું ઘણું પાપ તો થવાનું જ છે. પર્યુષણમાં સૌથી પહેલું કાર્ય શું કરવાનું છે? અહિંસા ધર્મનું પાલન કરવાનું છે. તો આવો મહાઆરંભ તો જૈનથી
ક્યારેય ન થાય. મહાઆરંભ મહાપરિગ્રહ. જૈન હંમેશા સ્વાધ્યાય કરતો હોય. જૈન હંમેશા સ્વાધ્યાય કરતો જ હોય. બોલો ભાઈ, ખરું ને? આપણા જીવનમાં સ્વાધ્યાય ખરો ને રોજે? નહીં. અને એ સ્વાધ્યાય પાછો કેવો કરવાનો? પોપટની જેમ નહીં. એ સ્વાધ્યાય આપણા જીવનમાં ઉતારવા માટે સ્વાધ્યાય કરવાનો. જો આચરણમાં ના આવે તો એ સ્વાધ્યાય નથી. જો આચરણમાં ન આવે તો એ સ્વાધ્યાય, એટલે સ્વનું અધ્યયન, એ સ્વાધ્યાય નથી. શાસ્ત્રકારો એને એક સરસ ઉપમા આપે છે, સાંભળવી છે ઉપમા. ચંદનનો ભાર ગધેડા ઉપર લાદે એવી ઉપમા આપે છે. એટલે ગધેડા ઉપર ચંદનનો ભાર લાદે એવી તમારી સ્થિતિ કહેવાય. એ ગધેડાની પીઠ ઉપર તમે રેતી મૂકો અને ચંદન મૂકો, એને કંઈ ફેર પડે ભાઈ? કોઈ ફેર પડે ને? આપણે પણ જો સ્વાધ્યાય કરીએ અને આચરણમાં ન ઉતારીએ તો આપણી હાલત પણ આ જ છે. શિકાગોમાં એક વખત, બહુ વર્ષો પહેલા, 2001ની સાલની વાત છે, હું પ્રવચન આપતો હતો. એ વખતે 2-3 શ્રાવકો મને મળવા આવ્યા. મને કે સાહેબ, અમારે સામાયિક વિશે સમજવું છે. તો મેં કહ્યું સારું, ચલો કાલે આપણે વિષય એ લઈએ. આમ તો અમારો બીજો વિષય ચાલુ હતો, આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનનો વિષય ચાલુ હતો. પણ એ કહે કે આપણે સામાયિક વિષય લઈએ. મેં કહ્યું સારું, કાલના વિષયનું નામ સામાયિક એક યોગ છે, આ આપણો વિષય. હવે મેં એમને સમજાવવાનું શરૂ કર્યું. બીજે દિવસે સૌથી પહેલા તમે કટાસણું પાથરી અને 48 મિનિટ એટલે 2 ઘડી નું જે સામાયિક કરો છો એને ગ્રહસ્થનું સામાયિક કહેવાય. આગળ વધીને તમે બધા અત્યારે બેઠા છો અને ભગવાનની વાણી જો એક ચિત્તે સાંભળો અને એને જીવનમાં ઉતારો તો આપણે બધા અત્યારે શું કરી રહ્યા છીએ ભાઈ? પછી આપણે બધા શું કરી રહ્યા છીએ અત્યારે? શ્રુત સામાયિક. આપણે બધા શેમાં બેઠા છીએ? આપણે શ્રુત સામાયિક કરી રહ્યા છીએ. અને જેને દીક્ષા લીધી હોય, કરેમી ભંતે ઉચરાવી દીધું, એને જિંદગીભરનું સામાયિક. આમ આગળ વધતા વધતા મેં એમને સમજાયું કે ભદ્રબાહુ સ્વામીએ તો એવી વાત કરી છે કે આત્મામાં સ્થિર રહેવું એનું નામ સામાયિક. ભદ્રબાહુ સ્વામીએ શું કીધું ભાઈ? આત્મામાં સ્થિર રહેવું એનું નામ સામાયિક. હવે એ નિશ્ચય સુધી જે પહોંચે ને એને કટાસણો ચરવડો કશી જરૂર નથી. હવે આ બધી સુંદર વાતો કરું અને પછી હું બોલનાર સામાયિક ન કરું અને તમે સાંભળનાર પણ જો સામાયિક ન કરો તો એને આચરણમાં આવ્યું કેવી રીતે કહેવાય? માટે સ્વાધ્યાય શેના માટે કરવાનો છે? જે વિષય લઉં એ વિષય આચરણમાં આપવો જ જોઈએ, તો જ એનું નામ સ્વાધ્યાય. માટે આપણે બધાએ આટલું ટકોર કરું છું કે રોજ અઠવાડિયે 1 વાર, મહિને 1 વાર, જેવી જેની અનુકૂળતા, પણ સામાયિકનો સ્વાદ લેવા જેવો છે. બરોબર છે? આગળ વધું. એક આને ફરીથી જરા સમજાવું. એક વ્યસન મુક્તિનો એક હરીફાઈ હતી. બધા જે સિગરેટ ખૂબ પીતા હોય, ચેઇન સ્મોકર હોય, એવા બધા માણસો એ નિબંધ લખે, વ્યસન મુક્તિ. બધા બહુ જણા લખો, હું ટૂંકમાં વાત કરું છું. બધાએ બહુ સુંદર નિબંધ લખ્યો. એમાં એક જણને પ્રાઇઝ મળ્યું, ફર્સ્ટ પ્રાઇઝ, અને ફર્સ્ટ પ્રાઇઝ એક જ હતું. અને બીજો જણ હતો, એને પણ નિબંધ બહુ સરસ લખ્યો, પણ એને પહેલું પ્રાઇઝ ના મળ્યું. પણ એ લખતા લખતા એને સંવેદના એવી થઈ ગઈ કે હવે આ જ ઘડીથી સિગરેટ બંધ. વ્યસન મુક્તિ એટલે વ્યસન મુક્તિ. બોલો, ફાઈ કોણ ગયું? ઇનામ લીધું એને કે જે વ્યસનમાંથી મુક્ત થયો. એને કોનું નામ? સ્વાધ્યાય. પેલા એ મહાનિબંધ લખ્યો હતો, બહુ સુંદર કોટેશન કર્યું હતું. આજના જમાનામાં ગૂગલમાંથી શોધીને લખ્યું હતું. બરોબર છે? પણ કરવાનું શું ભાઈ? ગધેડા ઉપર ચંદનનો ભાર. બરોબર છે? આગળ વધું છું જલ્દી. બીજી કડી. કહત કૃપા નિધિ સમજલ ઝીલે
કર્મ મયલ જો ધોવે, બહુલ પાપ મલ અંગન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે પરમ ગુરુ, જૈન કહો ક્યું હોવે. જૈનની આંતર પરિણતિ કેવી હોય એ આ ગાથાની અંદર સમજાવ્યું છે. આંતર પરિણતિનો અર્થ સમજો છો ને? જૈનને ખબર હોય કે રાગનો દ્વેષ, રાગનો રસ ભૂંડો. જૈનને ખબર હોય કે દ્વેષનો રસ ભૂંડો. સારો કયો? માત્ર સમરસ, સમતા, એકદમ સ્વસ્થ. જૈનનો આનંદ કેવો હોય ભાઈ? અનબ્રેકેબલ હોય. જૈનનો આનંદ કેવો હોય ભાઈ? અનબ્રેકેબલ એટલે સમજ્યા? દુનિયાની કોઈ તાકાત જૈનની પ્રસન્નતા તોડી ન શકે. જૈનને ખબર હોય કે ગમે એવી પરિસ્થિતિ હોય પણ એ કર્મના ઉદયથી આવે છે. દાખલા તરીકે એક છોકરો 25-30 વર્ષનો મહિનાની અંદર કે 2 મહિનાની અંદર 50 કરોડ રૂપિયા કમાઈ ગયો. એના બાપાને ખબર છે કે ભાઈ આ પુણ્યનો ઉદય થયો, છકી ન જાય. છકી ન જાય એટલે સમજ્યા ને? પગ ધરતી પર જ હોય. ગમે એટલા રૂપિયા કમાય પણ જૈન કેવો હોય ભાઈ? એનો પગ ધરતી પર હોય, એટલે કે સમતામાં બેઠો હોય. બરોબર છે? હવે ઊંધી સ્થિતિ વિચારો. ઓલ ઓફ એ સડન આવતીકાલે સવારે કે આજે સવારે માનો કે તમને કેન્સર ડિટેક્ટ થયું, તો શું થાય? જૈન ગભરાઈ જાય, રોવા માંડે, ડિપ્રેશનમાં આવી જાય, આખું ઘર હતપ્રભ થઈ જાય. કર્મનો ઉદય થયો. આમ બધી આપણે પોઝિટિવિટીની વાતો કરીએ છીએ પણ જ્યારે પ્રસંગ આવે છે ત્યારે કોઈ પોઝિટિવિટી રહેતી નથી, માત્ર નેગેટિવ વિચારો જ કરીએ છીએ. કારણ કે જૈન નથી, કારણ કે જૈનના કર્મના સિદ્ધાંતો ઉતાર્યા નથી હૃદયમાં. સાચો જૈન હોય, કર્મના સિદ્ધાંતો જો ઉતાર્યા હોય તો આવી ગમે એવી પરિસ્થિતિમાં જૈન કેવો હોય? સ્વસ્થ, કંઈ વાંધો નહીં. કેન્સર થયું, કદાચ મેડિકલ ટ્રીટમેન્ટ કરે, ડોક્ટર પાસે જાય, બધું કરે, પણ મન કેવું હોય ભાઈ? સ્વસ્થ. મન એકદમ સ્વસ્થ હોય. એને ખબર હોય કે આ દુઃખ આવ્યું છે, કેન્સર આવ્યું એટલે દુઃખ આવ્યું ને ભાઈ. આ દુઃખ આવ્યું છે તો શું કરવાનું ભાઈ? દુઃખ એ તો આત્માને ચોખ્ખો કરવાની વોશિંગ ફેક્ટરી છે. દુઃખ એ આત્માને ચોખ્ખો કરવા, તો પછી એમાં ગભરાવાનું શું? સ્વસ્થ થઈ જવાનું. એટલે મેં બીજી લીટીમાં લખ્યું છે કર્મ મયલ જો ધોવે. એક ગાડી તાત્કાલિક ખસેડવી પડે એવી છે. GJ1HX0865 ગેટની બરાબર સામે છે, રસ્તો રોકાય છે, તાત્કાલિક ખસેડી દો. કર્મ મયલ જો ધોવે. ચાલો સાંભળો ભાઈ, હવે આપણે આપણા લિંક ના તોડો, જલ્દી પતાવવાનું છે. હવે કર્મ મયલ જો ધોવે એટલે શું છે? કે આવું કેન્સર થયું હોય તો પણ એ કર્મની નિર્જરા કરે. કારણ કે કેમ છે? સમતામાં છે, સ્વસ્થ છે, એટલે હાય હોય ના કરે. શાસ્ત્રકારો કહે છે કે તમને કોઈ દુઃખ આવ્યું, એમાં જો તમે સ્વસ્થ રહો તો એ કર્મ ખરી પડે, અને તમે હાય હોય કરો તો નવું બંધાય. બરોબર છે? એટલે કર્મ મયલ જો ધોવે. અને જૈન કેવો હોય? બહુલ પાપ મલ અંગ ન ધારે. આપણે પાપ ગ્રહસ્થ એટલે કરવું પડે પણ બહુ પાપ ન કરે. અને એમ કરતા કરતા જો નવું પાપ ધારણ ના કરે, જૂના પાપની કર્મ નિર્જરા કરે, એમ કરતા કરતા શું કરે? શુદ્ધ રૂપ જુએ. શુદ્ધ રૂપ એટલે આપણા પોતાના આત્માનું સ્વરૂપ. હું આત્મા છું એવું રોજ વિચારે. આપણે શું વિચારીએ છીએ? હું શરીર છું, રોજ એવું વિચારીએ છીએ. આપણે શું વિચારવાનું? જૈન શું વિચારે ભાઈ? હું, બોલો, આત્મા છું, હું આત્મા છું. એનું નામ જૈન. રોજ હવાર પડે વિચારે હું આત્મા છું. અને પોપટની જેમ નહીં, અંદર ઉતારીને વિચારે. બરોબર? જલ્દી આગળ વધું છું. શ્યાદવાદ પૂરણ જો જાણે, નય ઘર ભીત જસ વાચા, ગુણ પર્યાય દ્રવ્ય જો બૂસે,
સોઈ જૈન હૈ સાચા પરમ ગુરુ. એક એક શબ્દો તો જુઓ યશો વિજયજી મહારાજ સાહેબ એક એક લીટી એક એક શબ્દની અંદર ઠાંસી ઠાંસીને જૈનનું તત્વજ્ઞાન ભર્યું છે. આ એક કડી સમજાવતા પણ 1 કલાક થાય. અને આ મારા મુરબ્બીઓ એમ કહે છે કે જલ્દી પતાવો. હવે કેવી રીતે જલ્દી પતાવો? જલ્દી પતાવો. હવે શ્યાદવાદની વાત આવે છે ને એટલે મને અમારા બ્રહ્મભટ્ટ સાહેબ બી પ્રોફેસર છે ને હું પણ ભવાન્સ કોલેજમાં પ્રોફેસર હતો. 1972-73ની વાત કરું છું. એક શુક્લ કરીને પ્રોફેસર હતા ભવન્સ કોલેજમાં. આખા સ્ટાફ રૂમમાં હું જઈને એકલો જ હતો. શુક્લ એટલે બ્રાહ્મણ. રિસેસ પડી એટલે એક દિવસ મારી પાસે આવ્યા. મને કહે નૌતમભાઈ આ તમારું શ્યાદવાદ આ તમારો અનેકાંતવાદ વાંચી, એ બ્રાહ્મણ છે, એ વાંચીને હું આફરીને પોકારી ઉઠ્યો. મેં કહું મારા મનમાં હું બોલ્યો, મેં કહું તમે આફરીને પોકારમાં અમારા જૈનને શબ્દની ખબર નથી. આ મારો જૈન, આ શ્યાદવાદ અનેકાંતવાદ. હમણાં જ મારે પ્રમોદભાઈ જોડે વાત થઈ કે આ બધા એના જ ઝઘડા છે. વાતો બધી અનેકાંતવાદની કરવી છે પણ બધે એકાંતવાદ. કોઈને કશું સ્વીકારવું જ નથી. કોઈ પણ વસ્તુ સર્વ રીતે જોવી, સર્વ રીતે વિચારવી, પૂર્ણ દ્રષ્ટિથી જોવી, એનું નામ શ્યાદવાદ. અપૂર્ણ દ્રષ્ટિથી જુઓ એટલે તમને અણગમો અરુચિ બધું થાય જ. હું આ એક ભાઈને અશ્વિનભાઈને અપૂર્ણ રીતે જોઉં એટલે કે આ તો આવો છે, પણ એને બધી રીતે જુઓ. પેંડો ખાવ તો કફ પેદા કરે, હવે એ જ રીતે જોયા કરો તો એકાંત દ્રષ્ટિ થઈ. પણ પેંડામાં પોષક તત્વ પણ છે, એકાંત દ્રષ્ટિથી નથી જોવાનું. જેનામાં શ્યાદવાદ આવી જાય એને કોઈ ઝઘડો થાય જ નહીં, એની ચિત્તવૃત્તિ નિર્મળ થઈ જાય. એ બધાની વસ્તુ સાંભળે, બોલો ભાઈ તમે બી કહો, એમાંથી ભગવાનની આજ્ઞા પ્રમાણે જે સાચું હોય એ મને ખપે, સ્વીકારે. હું કહું એ સાચું એવી ત્યાં વાત નથી. એટલે શું થયો? એકાંતવાદ થયો. હું કહું એ સાચું, એકાંતવાદ. બધાનું સાંભળો, પ્રમોદ ભાવથી સાંભળો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે સાચું હોય સ્વીકારો. દાખલા તરીકે એક નાનો દાખલો આપું છું. આ શબ્દ સમજવા માટે મેં કીધું ને બહુ સમજવું પડે, પણ શોર્ટમાં સમજાવું. દાખલા તરીકે મારો દીકરો છે. હવે દીકરો મારો એટલે મારામાં મારાપણું ભાવ આવી ગયો, પણ હું એવું જ વિચારું મારો જ દીકરો એટલે એકાંતવાદ થઈ ગયો. એને પેલું વિચારું દીકરો મારો ખરો પણ એ કોઈ પત્નીનો પતિ પણ છે, કોઈ પુત્રનો પિતા પણ છે, ઓફિસની અંદર બોસ પણ છે, આવી જુદી છે ને, કોઈ મામાનો ભાણિયો પણ છે. તમારો દીકરો ખરો કે નહીં આ બધામાં? બરોબર. હવે આ દ્રષ્ટિ આવી જાય કે ભાઈ મારો દીકરો કોઈકનો પતિ પણ છે, તો મારો જ દીકરો હું કહું એમ જ કરે, મારો દીકરો મારું કહ્યું કેમ ના કરે? આવું ચાલે ભાઈ? આ નય ગર્ભિત નથી. અને જેનામાં આ વસ્તુ આવી જાય શ્યાદવાદ, બોલો એને કોઈ ઝઘડો થાય? એ સમજે કે આ કંઈ વાંધો નહીં, આજે એને એની પત્ની સાથે જવાનું છે તો આજે મારું કંઈ કામ હોય તો મારે કરી લેવું પડે. આ સમજતો હોય. જે શ્યાદવાદ સમજે એને ઝઘડો છે ન હોય ભાઈ, એની ચિત્તવૃત્તિ નિર્મળ હોય. સામો માણસ ઝઘડો કરવા આવે ને એ વેઠી લે, કારણ કે એને બધી ખબર છે. આ તો બહુ મહાન વિષય છે. જે જૈન શ્યાદવાદને જાણે એને ન ઘરમાં ન સમાજમાં કે કોઈ જગ્યાએ ઝઘડો ના થાય. આજે તો ધર્મના સ્થાનમાં જ ઝઘડા, તો ક્યાં પત્તો ખાય ભાઈ? જે સંવરનું સ્થાન છે, દેરાસર ઉપાશ્રય, ત્યાં જ ઝઘડા, ત્યાંથી આશ્રમ લઈને જાય. આ સમજો તો ભાઈ બધી જૈન ટર્મિનોલોજી. સંવર એટલે કર્મ ખપાવવા અને આશ્રમ એટલે કર્મનો બંધ કરવો. આ બધું સમજો. જૈન કેવી રીતે બનશો તમે કે હું? આપણે બધાની વાત કરીએ છીએ. નય ગર્ભિત જસ વાચાવ, એ પણ બહુ મોટી વસ્તુ છે. શ્રાવકની ભાષા કેવી હોય ભાઈ? નય ગર્ભિત હોય. નય કેટલા ખબર છે? મુખ્ય નય 2. કોઈ જૈનને પહેલા તે બી ખબર નથી હોતી. મુખ્ય નય 2, વ્યવહાર નય
અને નિશ્ચય નય. અચ્છા, વ્યવહાર અને નિશ્ચય નય એમાં પાછા દ્રવ્ય ગુણ પર્યાયથી ભાગ પાડો તો 7 નય. પાછા દરેકના 100 પ્રકાર. બોલો, જૈનની ભાષા 700 નયથી છે. કેટલી? દુનિયાની મને કોઈ ભાષા બતાડો 700 નયથી બોલી શકાય, આખી દુનિયાની. આ ભાષાના તમે વારસદાર છો જૈનો. 700 નય મૂકેલા છે. એટલી બધી સુંદર. આમ જૈન બોલે ને તો મોંમાંથી ફૂલ કરે, મોંમાંથી ફૂલ કરે. જૈન બોલે એટલે એને એનું વાક્ય પાછું ના ખેંચવું પડે. એને કોઈ દિવસ જઈને એનું વાક્ય, સાધુ શું બોલે બોલો ભાઈ? વર્તમાન જોગ. આ જ વાક્ય બોલો ને શબ્દ. તમે એમ કહો કે સાહેબ કાલે મારા ઘેર પધારજો, તો એમ કે હું કાલે આવીશ. શું કે? કારણ કે એને બોલેલું પાછું ખેંચવું જ ના પડે. હવે પાછું ક્યારે ખેંચવું પડે? કે તમે અત્યારથી કહી દો કાલે આવીશ, અને કાલે કઈ બીજી પરિસ્થિતિ આવી ગઈ, શું થાય? ભાઈ સોરી. આ તમારે વારે ઘડીએ સોરી બોલવું પડે છે ને, કારણ કે આપણે જૈન જ નથી સાચા. આપણી ભાષા એવી હોય, વર્તમાન જોગ બોલો, આમાં તમે ક્યાં સાધુને પાછા ખેંચો? આપણી પણ ભાષા જક્કાર વાળી ભાષા તો જૈન બોલે જ નહીં. જક્કાર વાળી એટલે સમજ્યા? આજે મોટા ભાગના માણસ 100% ની હોય તો શું કીધું? 200% સાચું. એટલે 200% ક્યાંથી લાવ્યો ભાઈ તું? જૈન જક્કાર વાળી ભાષા કોઈ જ ના બોલે. આમે હોય, આમે હોય, પ્રમાણ વાક્ય હોય ને બધું. ક્યાં તો નય વાક્ય હોય, પણ દૂર નય તો ના. જો આ બધા એક એક મારે સમજાવવા પડે એવા શબ્દો છે. એટલી બધી મજાની વાતો છે. બરોબર? તો મેં શોર્ટમાં સમજાવી દીધું. દ્રવ્ય ગુણ પર્યાય જો બૂઝે. હવે દ્રવ્ય ગુણ પર્યાય પાછો બહુ મોટો વિષય છે, પણ એક સામાન્ય વાત કહી દઉં. માનો કે એક વસ્તુ લઈએ આપણે, સોનું. તો સોનાને એક દ્રવ્ય તરીકે લો તો એ દ્રવ્ય રૂપે નિત્ય છે. દ્રવ્ય રૂપે નિત્ય છે. સોનું ક્યારેય અનિત્ય ન થાય. એ દ્રવ્ય સોનું તમે એને તપાવો, તોડો, ભઠ્ઠીમાં નાખો, પણ સોનું એ સોનું જ રહે. એટલે દ્રવ્ય રૂપે નિત્ય છે. પર્યાય રૂપે અનિત્ય થઈ શકે. દાખલા તરીકે સોનાની બંગડી કરાવો, સોનાનો અછોડો કરાવો, તો એ અનિત્ય થઈ ગયું. પર્યાય થઈ ગયા એના જુદા જુદા, અને મજબૂતાઈ જેવા ગુણ છે. તો એક વસ્તુની અંદર દ્રવ્ય ગુણ અને પર્યાય શું, એનું એક મોટું મહાન શાસ્ત્ર છે, સમજવું પડે. આ સ્યાદવાદની અંદર પણ છે ને, સિદ્ધસેન સ્યાદવાદની પાછી આગળ વાત કરું. સિદ્ધસેન દિવાકર, આ બધા નામો સાંભળેલા હોવા જોઈએ, આપણા મહાન પૂર્વાચાર્યો. એ સિદ્ધસેન દિવાકરે સન્મતિ તર્ક નામનો ગ્રંથ લખ્યો છે, અને એની અંદર એક હાથી અને 7 આંધળાનું ઉદાહરણ આપ્યું છે. એ આખું એપિસોડ વાંચો ને, તમને સ્યાદવાદ સમજ પડી જાય. હવે પેલો આંધળો છે અને એને હાથમાં હાથીનું પૂંછડું આવે તો કેવું વર્ણન કરે કહો? હાથીનું પૂંછડું જ ખાલી, બાકી આંધળો છે. પૂંછડું પકડ્યું એ શું વર્ણન કરે? હાથીનું કરી શકે વર્ણન? કારણ કે એકાંત વાત છે. આ આખું સન્મતિ તર્ક ગ્રંથની અંદર સિદ્ધસેન દિવાકરે લખ્યું છે, વાંચજો આગળ. ક્રિયા મૂળમતી જો અજ્ઞાની, ચલત ચાલય પૂઠી, જૈન દશાઉન બેગી નાહી, કહે સો સબહી જૂઠી પરમ ગુરુ. ઘણા લોકો ક્રિયા કરે પણ મૂળમતી વાળા હોય. મૂળમતી વાળા એટલે સમજો છો, દેરાસરે જાય, ઉપાસરે જાય, બધે જાય, પણ ન ભગવાનની આજ્ઞા પ્રમાણે વિધિ કરે, ન એનું કંઈ જ્ઞાન હોય. અને તમે કહો કે ભાઈ આશાત ના થાય છે, તો કે તમને સમજણ ના પણ હું 70 વર્ષથી આમ જ કરું છું. ઉપરથી ઊંધું કે તમને સમજ ના પડે આવું કે ઉપરથી. મૂળમતી વાળા, કશું ન જ્ઞાન હોય ક્રિયાનું, ઉપરથી ક્રિયાને જડ બનાવે. તમને એક સરસ નાનો દાખલો આપી દઉં, ખબર પડશે. આપણે જે મહેસાણાના મોટા સિમંદર સ્વામી ભગવાન છે ને, મોટા, એવી ઊંચી એક પ્રતિમા હતી. એ પ્રતિમામાં એક ભાઈ 75 વર્ષના કાકા હશે, પણ જરા શરીર ખખડી ગયેલું, હાડકા બરોબર હતા નહીં. વાસક્ષેપની ડબ્બી લઈ અને આગળ આવ્યા. હવે મોટી પ્રતિમા હોય એટલે આટલી બધી ઊંચી પ્રતિમા કાકાને કઈ રીતે ફાવે? એટલે કાકાએ પહેલા તો ભગવાનને થંભો દીધો. ભગવાનને થંભો દીધો, કારણ કે બેલેન્સ રહેતું નહોતું.
અને વાસક્ષેપની ડબ્બી ભગવાનના ખોળા ઉપર, અને પછી ધીરે ધીરે કરે પૂજા. હવે મેં જોયું એટલે હું તો ગભરાઈ ગયો. મેં કહું આ તો ભયંકર આશાત ના, કારણ કે જીન પ્રતિમા જીન સારખી, બરોબર છે. જીનેશ્વરની પ્રતિમા એ જીનેશ્વર ભગવાન જ છે, એને આવી કેવી રીતે થઈ શકે? મેં કહું કાકા તમને મુશ્કેલી હોય, તમારી ઉંમરમાં તમે નીચે ઊભા રહીને ખાલી જમણા અંગૂઠે વાસક્ષેપ કરી લો, પણ આવી રીતે ભગવાનને નાડાય. આપણે અષ્ટમુખ પોળ કોષ બાંધીને અંદર જઈએ છીએ, આપણા શ્વાસને પણ અડવા નથી દેવાનું, અને તમે ભગવાનને થંભો તો અરે તમને ના સમજ પડે. હું 50 વર્ષથી આમ જ કરું છું. પતી ગયું. આવા માણસો પાછા એમ કે આ એમ કે છે યશો વિજયજી કે આ લોકો મોક્ષ માર્ગે આગળ નથી જતા, ચલત ચાલ અપૂઠી. અપૂઠી એટલે પાછા જાય છે. મોક્ષ આવી ક્રિયા કરે કે જે વિધિવાળી ક્રિયા નથી, અશુદ્ધ ક્રિયા છે, ભગવાનની આજ્ઞા પ્રમાણે ક્રિયા નથી કરતા, એ મોક્ષ માર્ગે આગળ જવાને બદલે પાછા જાય છે. હવે જરા ઝડપથી જઉં છું, બહુ જલ્દી પતાવું છે. પર પરિણતિ અપની કર્માને ક્રિયા ગરવે ગહીલો, ઉनको જૈન કહો ક્યું હોવે, સો મૂર્ખ મેં પહેલો પરમ ગુરુ. આ પર પરિણતિ શબ્દ કોઈ નાનો નથી ભાઈ. એક પર પરિણતિ સમજવું હોય ને તો ફરીથી કહું છું 1-1 કલાક જોઈએ, કારણ કે પર પરિણતિમાં જ છીએ આપણે. આપણે બધા, હું તમે બધા કોઈ સ્વ પરિણતિમાં છે જ નહીં. પહેલા તો તમે દુનિયાની બધી વસ્તુઓ આપણી માનો એ પર પરિણતિ. આપણે બંગલો આપણો માનીએ, પરિવાર આપણો માનીએ, બધી પર પરિણતિ. આત્માને તમારો પોતાનો માનો, શરીરને પોતાનું માન્યું તો પર પરિણતિ, પણ આત્માને પોતાનો માન્યો તો સ્વ પરિણતિ. હવે આ તો મેં સંસારની સામાન્ય વાત કરી. હવે હું ધર્મમાં વાત કરું. ધર્મની અંદર પણ બહુ ધ્યાનથી સાંભળજો, બહુ અઘરું વાક્ય છે. ધર્મ ક્રિયા કરતા ભલે ખાલી ભગવાનના દર્શન કરતા હો, પણ એ વખતે જેનો ઢાળ પોતાના સ્વરૂપ તરફ હોય એને સ્વપરિણતિ કહેવાય. અને ધર્મ ક્રિયા કરતી વખતે જેનો ઢાળ અન્ય તરફ, અન્ય તરફ એટલે સ્વરૂપ સિવાય બધું જ, આત્મા સિવાય. શું કીધું ભગવાન મહાવીરે ગૌતમને? સમયમ ગોયમ માપમાઈએ. આત્મા સિવાય ક્યાં જાય? બધું બરબાદી છે. અહીંયા પણ એ જ વાત કરે છે કે તમે ક્રિયા કરતી વખતે જો તમે બીજા તરફ ધ્યાન આપો છો, માનો કે તમારે માન મેળવવું છે માટે ક્રિયા કરો છો. ઘણા તપ શેના માટે કરે? તો કે મને માન મળશે, મને પ્રભાવના મળશે. તો આ બધું શું થયું ભાઈ? પર પરિણતિ. સમજી ગયા? પર પરિણતિ. કોઈ પણ ધર્મ કરો તો એ ધર્મ શેના માટે કરવાનો છે? આત્માના કલ્યાણ માટે કરવાનો છે, કોઈને દેખાડવા માટે કરવાનું નથી. આજે બધું શું ચાલી રહ્યું છે? દેખાડો જ ચાલી રહ્યો છે ને. જૈન ધર્મમાં આજે દેખાડો વધી ગયો, દંભ વધી ગયો, આડંબર વધી ગયા. ઘણા કહે છે કે આટલો બધો ધર્મ કરી છે, દેખાતો તો છે નહીં, કંઈ એની અસર તો ક્યાંથી દેખાય? સ્વપરિણતિ લાવો. આજે પણ જે સુસાધુ છે, જે ખરેખર સુંદર ધર્મ કરે છે, એ લોકોની પ્રસન્નતા જુઓ ને સાધુની, તમને એમ થાય કે શું આત્મા છે. સમજાય છે ભાઈ? તો શું કરવાનું? આ તો કેવું છે કે તપ કરે અને તપ પતી ગયા પછી રસના ચટકા ચાલુ. એવું કહેવાય છે કે બધી હોટલો પર્યુષણ પતશે એટલે બધી ભરાઈ જશે, આવું લોકો કહે છે. તો આ બધું શું છે? એવી જ રીતે હું તું ચોમાસી 14 શરૂ થાય એના આગલા દાડે કોણ હતો? કે બધા જૈનો જ હોય. ક્યાં? હોટલોમાં. તો આ તપ કરવાનું છે ભાઈ. તપ આ કરવાનું છે. તપ શેના માટે કરવાનું છે? આત્માની પરિણતિ માટે કરવું. સામાયિક કરે ને સંઘર્ષ વધે. સામાયિક કરવાથી સ્વપરિણતિ શું આવે? ક્ષમતા. સામાયિકમાં ને સામાયિકમાં બેઠો હોય ને લોકો ઝઘડા કરે, આવી સ્થિતિઓ પણ જોઈ છે. તો આ બધી પર પરિણતિ. આ પર પરિણતિ શબ્દ કેટલો મહત્વનો જે સમજાવું છું. આજે ધર્મ કરીને જો પર પરિણતિ કરવાની હોય તો કરવાનું શું? યશો વિજયજી કહે છે હું નથી કહેતો ભાઈ, બરોબર છે, હજી ઘણું છે પણ આગળ વધું છું. જૈન ભાવ જ્ઞાને સબ માહી, શિવ સાધન સદગીએ,
નામ વેશ શું કામન સીસે ભાવ ઉદાસે રહી. આ બધા જૈનના લક્ષણો તો જુઓ. આપણે કેવા જૈનના વારસદાર છીએ. ભાવ જ્ઞાન એટલે શું ભાઈ? ભાવ જ્ઞાન, જૈન ભાવ જ્ઞાનમાં હોય તો શું? ભાવ જ્ઞાન એટલે સંસાર દુઃખમય છે, અનંત દુઃખમય છે, અને મોક્ષ બોલો અનંત સુખમય છે. મોડેથી તો બધા બોલવાના જ છો. મોક્ષ અનંત સુખમય છે. આ ભાવ જ્ઞાન વાળો જૈન હોય. ઝડપથી શિવ સાધન સદહીએ. હવે ખાલી હું અર્થ સમજાવું છું, એક્સપ્લેનેશન ઓછું કરું છું. શિવ સાધન એટલે શું ભાઈ? મોક્ષના સાધન. મોક્ષના સાધન એટલે શું? પહેલા આપણે સંસારના સાધન શું? માનો કે આપણો બંગલો, આપણો પરિવાર, આપણી ગાડી, આ બધા કયા સાધનો? સંસારના સાધનો. બરોબર. અને દેરાસર, ઉપાશ્રય, ગુરુ ભગવંત, આ કયા સાધનો? મોક્ષના સાધનો. બરોબર. હવે સદહીએ એટલે આપણા મારા કયામાંથી? દુનિયાના કે મોક્ષના સાધનો મારા? મારું શું? મારો બંગલો કે મારા આચાર્ય? હે ભાઈ, મારું શું? બોલવા ખાતર તો બોલીશું કે ભાઈ દેરાસર. દેરાસર તો સંઘનું છે યાર, તો પૂજા કરી આવવાની. તમને એક જ દાખલો આપું. તમે એમ કોને કે ભાઈ મોક્ષના સાધન મારા? માનો કે તમારા ઉપર તમે પેઢીએ ઓફિસે બેઠા છો, તમારા ઉપર એક ટેલિફોન આવ્યો કે તમારા શ્રીમતીજી શ્રાવિકા માંદા છે, અબ્બી હાલ આવી જાઓ, ડૉક્ટરને બોલાવવા પડે એવા છે. હજી ફોન મૂક્યો નથી અને તરત બીજો ફોન આવ્યો ઉપાશ્રયથી કે આચાર્ય મારા સાહેબ અત્યારે ડેન્ગ્યુથી પીડાય છે, અબ્બી હાલ ડિટેક્ટ થયું છે, તમે તાત્કાલિક આવી જાઓ. અને તમારા પત્નીને પણ ડેન્ગ્યુ થયો છે. બોલો ક્યાં જશો તમે? એટલે તમારું માફ થઈ જાય. ત્યાં પેલો શું કહે છે કે ભાઈ હવે ઉપાશ્રયમાં બધા 10 ટ્રસ્ટી છે, કોકનું કોક જશે. પત્ની તો મારી એકલાની છે, પત્ની તો મારી એકલાની છે. એટલે શિવ સાધન સદહીએ, શિવ સાધન મોક્ષના સાધન મારા છે એમ કહેવાનું. બરોબર છે ભાઈ? નામ વેશ શું કામ નસીસે. હવે પેલી વાક્ય પતી ગયું ને, મોક્ષના સાધનો મારા માનવાના. આગળ કોઈ કહે કે મારું નામ રાકેશ જૈન છે એટલે જૈન થઈ ગયો ભાઈ. એ નામ નામ કહું છું, નામ રાકેશ જૈન એટલે જૈન. વેશ કપાળે ચાંદલો, ખભે ખેસ, હાથમાં ચરવડો એટલે જૈન થઈ ગયો. વેશ કહું છું, વેશ. નામ વેશ શું કામ ન સીજે. આવા જૈન બનવું પડે, આવા જૈન બનવું પડે એમ કહું છું. ભાવ ઉદાસે રહીએ. બોલો ભાવ ઉદાસ એટલે શું? સૂગ્યું મોડું. તમારે જૈન થઈને ઘરમાં સૂગ્યા રહેવાનું એમ કહું છું. ઉદાસ એટલે શું? સૂગ્યું મોડું ના. ભાવ ઉદાસ એટલે સૂગ્યું મોડું નહીં, પ્રસન્નતાથી રહેવાનું. સંસારમાં માડ્યો છે, આપણે બધા સંસારમાં મુંડાયા છીએ, તો સંસારની જવાબદારી અદા કરવાની, પણ પ્રસન્નતાથી અને સાથે અલિપ્ત રહીને. અલિપ્ત રહીને એટલે આસક્તિ નહીં. તમને એક સરસ દાખલો આપી દઉં, મને યાદ આવે છે. સાચો અમદાવાદનો બનેલો દાખલો. આ બધા ડોસીવાડાની પોળના છે લખું છું. ડોસીવાડાની પોળમાં જૈન વિદ્યાશાળા હતી. ત્યાં આગળ એક ભાઈ હતા, નામ તો અત્યારે હું ભૂલી ગયો છું. આ વાત કરું છું 40 વર્ષ પહેલાંની. એ ભાઈ રોજ જે ઉપાશ્રય આવે, 9 વાગે વ્યાખ્યાન શરૂ થાય, 9:05 કે મેં આવી જાય, આચાર્યજી લઈને ભગવાનને લઈને આવે અને વ્યાખ્યાન ચાલે. વ્યાખ્યાન પતે એટલે પાછા આચાર્ય મારા સાહેબને મૂકી જાય. આવી નિયમિત 1 મહિનો 2 મહિના ચાલી. લગભગ 65 દિવસ થયા હશે અને એક દિવસ એ ભાઈ ના આવ્યા વ્યાખ્યાનમાં. વ્યાખ્યાનમાં એ ભાઈ ના આવ્યા. હવે આચાર્ય મારા સાહેબ આટલા બધા બેઠા હોય, બીજા કોઈનું બહુ ધ્યાન ના રહે કે તમે બધા મન ભાવે તાર આવો, મન ભાવે તાર ના આવો. પણ આ બચારો રોજ જ આવતો હતો એટલે ધ્યાન ગયું મારા સાહેબનું કે આ ભાઈ આજે આયા નથી. પણ એ ભાઈ બરોબર વ્યાખ્યાનની 40 મિનિટ પતી પછી આવ્યા, બેસી ગયા છેલ્લે પાછળ. આમ વચ્ચે બધાને અંડોળી નહોતા આવ્યા, પાછળ બેસી ગયા. પછી વ્યાખ્યાન પત્યું એટલે મારા સાહેબને મળવા ગયા, વંદન કર્યું, વૈયાવચની પૃચ્છા કરી. મારા સાહેબ આમ તો બહુ જ્ઞાની હતા, કોઈને પૂછે નહીં, પણ અમને પૂછ્યું કે આજે કેમ મોડા. આચાર્ય મારા સાહેબને કે એવી પડી ના હોય, પણ આ શ્રાવક એવો હતો. એટલે શું જવાબ આપ્યો બોલો? તો કે સાહેબ મહેમાનને વળાવવા ગયો હતો. મહેમાનને વળાવવા ગયો હતો એટલે સમજણ ના પડી મારા સાહેબ કે મહેમાનને વળાવવા ગયો હતો. એટલે
તો કે સાહેબ એવું થયું કે ગઈકાલે મારો દીકરો ગુજરી ગયો રાત્રે, સવારે 7 વાગે એની સ્મશાન યાત્રા મેં જ કાઢી, કારણ કે બાપ છેલ્લે જવાબદારી તો ખરી ને. 9 વાગે પાછો આવ્યો ઘરે, સ્નાન કરી કપડાં પહેરી 40 મિનિટ થઈ આ વ્યાખ્યાન આવ્યો. જવાબદારી બધી નિભાઈ, પણ અલિપ્ત, આસક્તિ નહીં. એ જીવ આવ્યો તો મારા ઘરે, ધર્મ કરીને જતો રહ્યો. આ જૈન, એમ કહું છું ભાઈ, જૈન કયો એનો દાખલો આપું છું. વાત ઘણી જ આગળ વધીએ. જ્ઞાન સકળ નય સાધન સાધો, ક્રિયા જ્ઞાન કી દાસી, ક્રિયા કરત ધર તું હૈ મમતા, યહી ગલે મેં ફાંસી પરમ ગુરુ. જો જ્ઞાન એ સકલ નયનું સાધન છે તો ક્રિયા જ્ઞાનની દાસી છે. જ્ઞાન એ સકળ નયનું સાધન છે તો ક્રિયા જ્ઞાનની દાસી છે. હંમેશા તમે જ્ઞાન મેળવો એટલે ક્રિયા કરવાનું મન થાય જ. જ્ઞાનથી ક્રિયા આવે, ક્રિયા ટકે અને ક્રિયા કરવાની મજા પણ આવે. તમે એક સામાયિક એમને મા બાપે શીખવાડ્યું અને કરો, અને આખું સામાયિક સમજ્યા તો ભગવાનની પૂજા આખી સમજી લો કે આ પરમેશ્વર શું છે, આ પરમાત્મા શું છે, એનું જ્ઞાન મેળવો. પછી કેવી પૂજા થાય કહો? પછી એ પૂજા કેવી થાય? મન પ્રસન્ન તામેથી પૂજ્ય માને જીનેશ્વર, એવી થાય. બોલો બરોબર છે ભાઈ? તો સકળ નયનું સાધન છે આ. એટલે એવી રીતે ક્રિયા પણ, તમે ક્રિયા કરો તો જ્ઞાન મેળવવાનું, જ્ઞાન કરો એટલે ક્રિયા કરવાનું મન થાય. પણ ક્રિયા કરત ધરતું હે મમતા. અત્યારે ક્રિયા કરવા બેઠા છો તમે, અત્યારે શું ક્રિયા કરો છો? સ્વાધ્યાય સાંભળો છો, અથવા બહુ સાચી વાત કહું તો ભગવાનની વાણી સાંભળો છો. હવે અહીંયા હું એક શબ્દ બોલું કે ભાઈ આ વસ્તુમાં મનન કરવું જોઈએ, અને તમારા દીકરાનું નામ મનન હોય, એટલે તમે બેઠા છો અહીં ને પછી જતું ક્યાં રહે? મન ઘેર. કાજે મનને ખાધું હશે કે નહીં, જમ્યો હશે કે નહીં, સ્કૂલે ગયો હશે કે નહીં. આ શું? ક્રિયા કરતા કરતા મમતા. આવી ક્રિયા હોય તો ગલે મેં ફાંસી જેવી છે એમ કે છે. અહીંયા બેઠા એટલે અહીંયા એકાગ્ર ચિત્ત, ભગવાનની વાણી સિવાય કંઈ ના આવવું જોઈએ. ક્રિયા બિના જ્ઞાન કબહુ, ક્રિયા જ્ઞાન બિનુ નહીં, ક્રિયા જ્ઞાન દો મિલત રતું હૈ, જીવ જલ રસ જલ માહી પલમ ગુરુ. જ્ઞાન વિના ક્રિયા નહીં ને ક્રિયા વિના જ્ઞાન નહીં. વ્યવહાર અને નિશ્ચય, નિશ્ચય અને વ્યવહાર, આ સમજી જાવ ને તો ક્રિયા કરવાની પણ મજા આવે, જ્ઞાન મેળવવાની પણ મજા આવે. જ્ઞાન મેળવો એટલે ક્રિયા કરવાનું મન થાય જ, ક્રિયા કરો એટલે જ્ઞાન મેળવવાનું મન થાય. જે માણસ ક્રિયા કરે છે પણ જ્ઞાન મેળવતો નથી, એ તો એમ સમજવાનું કે કાયાની ઉથલ પાથલ છે. કાયાની ઉથલ પાથલ એટલે સમજ્યા? મુપત્તિ પડોવીને લીધી એ જ કહેવાય, બીજું કંઈ ના કહેવાય. બરોબર છે? તો જેમ જલરસ જલમાહી, જલરસ જલમાહી એટલે પાણીના રસને તમે કોઈ દાડો છૂટો પાડ્યો છે ભાઈ? પાણીના રસને પાણીમાંથી છૂટો પાડ્યો છે? જેમ પાણીનો રસ પાણીમાં સમાઈ જાય, જ્યું જલ રસ જલમાહી, એમ જ્ઞાન અને ક્રિયા એકમેક, એક સિક્કાની બે બાજુ છે. આટલું જૈન સમજતો જ હોય. જલ્દી. ક્રિયા મગનતા, 2-3 મિનિટ હો. ક્રિયા મગનતા બાહિર દિશત, જ્ઞાન શક્તિ જસ ભાસે, સદગુરુ સુને શીખ સુને નહીં કબહુ, સો જન જન મેલા જે પરમ ગુરુ. ઘણા લોકો ક્રિયા કરતા હોય કેવા આમ દેખાય તમને બહારથી, બહારથી લખ્યું છે સાંભળજો. એક એક યશો વિજયજી એક એક વાક્ય બહુ ગોઠવીને મૂકેલા છે. બહારથી ક્રિયા એવો કરતો હોય જાણે હા મગ્ન હોય, એક તાન. પેલો બગલો જોયો છે તમે ભાઈ? બગલો ઠગ ભગત. બહારથી આ કેવો એક દાખલો આપું. ઘણા માણસો છે ને આમ સમૂહમાં ચૈત્યવંદન કરતા હોય ને તારે રાગડા તાણી તાણીને સ્તવન ગાય. આમ કારણ કે બધા બેઠા છે 100 માણસ, અને જો આખા દેરાસરમાં કોઈ ના હોય ને તો એનું સ્તવન નહીં, આખું ચૈત્યવંદન 2 મિનિટમાં પૂરું થઈ જાય. સમજ્યા કઈ આમાં? એટલે ક્રિયા કોઈને દેખાડવા માટે કરતો હોય, બહારથી તમને એક તાન દેખાય,
17 સંડાસા પૂર્વક ખમાસમણું દેતો હોય. તમને લાગે ઓહો શું ક્રિયા કરે છે, આ આવી ક્રિયાઓ તો જાણે માખીની પાંખ જેવી ક્રિયા છે. પણ અંદરથી સાવ કોરો ધાકોર, અંદર કંઈ ના હોય. જો શ્રદ્ધા, જ્ઞાન અને રુચિ આ ત્રણે ના હોય ને તો કોઈ દાડો ક્રિયામાં મગનતા આવે જ નહીં. મગનતા એટલે શું? મગ્ન, સાચી મગ્નતા. આ તો શું છે, બહારથી ક્રિયા સરસ કરે, તમે જુઓ શું ધર્મી 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 જાણે દેખાય, અને ગર્વે ગહીલો એક શબ્દ આગળ અભિમાન કરે. ગહીલો એટલે હું ધર્મી. સવારે પ્રતિક્રમણ કર્યું, પછી પૂજા કરી આવ્યો, સામાયિક કર્યું, વ્યાખ્યાને ગયો, પણ અંદરથી સાવ કોરો ધાકોર. તો શું કરવાનું ભાઈ એને? એમ કે છે. એટલે એવું ના ચાલે એમ. અને આવા માણસો સદગુરુની શીખ પણ પાછા સાંભળે નહીં, તો પછી જન જન મેં લાજ. છેલ્લી બહુ જ મજાની છે, તમે બહુ ધ્યાનથી એક એક કાગળિયું તમને આપ્યું જ છે, અને ધ્યાનથી સમજવાનો ઘેર પ્રયત્ન કરજો. મેં તો તમને જસ્ટ ગ્લિમ્પીસ જ આપી છે, પણ આ યશો વિજયજીએ કમાલ કરી છે વાતમાં. તત્વ બુદ્ધિ જીન કી પરિણતિ હૈ, सकल सूत्र की कूची, जग जसवाद वदे उन्हीं को, जैन दशा जस ऊंची परम गुरु, जैन कहो क्यों होवे. એમ કહે છે કે જગતમાં જશવાદ કોનો ગવાય? જગતમાં છેલ્લી લીટી વાંચો, જશવાદ કોનો ગવાય? તો જેની જૈન દશા ઊંચી હોય એનો ગવાય. હવે જૈન દશા ઊંચી કોની? તો કે ઊંચી કોની જૈન દશા? તો તે તત્વ બુદ્ધિ જાણતો હોય, જેની તત્વ બુદ્ધિ પરિણત થઈ હોય. તત્વ બુદ્ધિ એટલે શું? સંસાર અનંત દુઃખમય છે, મોક્ષ અનંત સુખમય. બોલો, આટલું એક વાક્ય હૃદયસ્થ થઈ જશે. આપણે બધા વાતો કરીએ જે હું તમે બધો ધર્મ કરીએ ગમે એટલો, પણ સંસાર કેવો લાગે ભાઈ? બહુ જ મીઠો. તો શાસ્ત્રકારો કહે છે કે આ પાયો જ ખોટો છે તમારો. મારું તો એક વાક્ય છે કે ધર્મ ગમે એને સંસાર ના ગમે, અને સંસાર ગમે એને ધર્મ ના ગમે. આ સિદ્ધિ ને સટ નિશ્ચય નહીંનું વાક્ય. હવે આપણે બધા એની વચ્ચે છીએ, પણ આમ ઉપર નિશ્ચય સુધી જવાનું છે. એટલે કહેવાનો ભાવાર્થ શું છે? આ હોવું જોઈએ. તો આ આવે એટલે એને શું છે? એને આચારાંગ, ભગવતી સૂત્ર, સુએંગડાંગ, આવું બધું એને સાંભળવું ગમે ગુરુના મુખે. કારણ કે એને ખબર છે સકળ સૂત્રની કૂંચી આ છે. સકળ સૂત્ર કી કૂંચી, આ કૂંચી લગાવો. કૂંચી એટલે ચાવી, એટલે ખુલી જાય, તમારો આત્મા મોક્ષ તરફ આગળ વધે. બરોબર છે? તો આટલી સરસ વાત છે. આવા જઈને આપણે બધાએ બનવું છે, મારે તમારે. એના માટે શું કરવાનું છે? તો એક જ વાક્યમાં કહું તો આપણા દોષો દૂર કરવાના છે. આપણામાં જે આ પર્યુષણા મહાપર્વ છે એમાં ક્રોધ, અભિમાન, માયા, લોભ, રાગ, દ્વેષ આ બધું દૂર કરવાનું છે દોષો, અને એની સામેના ગુણો દાખલ કરવાના છે. આટલું કરીએ તો જગતમાં આપણે જૈન તરીકે એવો જશવાદ ગવાશે કે જૈન ઇન્ડિયા નહીં, અમેરિકા નહીં, દુનિયાભરના લોકો કહેશે કે જૈન શ્રાવક એટલે દુનિયામાં આવો કોઈ માણસ મળે નહીં. એવા ગુણવાળો હોય, એ સરળ હોય, એ પરોપકારી હોય, એ નિસ્વાર્થી હોય, આવો સરસ મજાનો જૈન હોય, એ કોને ન ગમે? એનો જગતમાં કેમ જશવાદ ના ગમાય? તો આજના દિવસે આવા જૈન આપણે બનવું છે. આવા જૈન જો બનીએ, અથવા આવા જૈન બનવાનો થોડો થોડો પ્રયત્ન પણ કરીએ, તો હું માનું છું કે આજે જે આ વ્યાખ્યાનમાળા યોજી છે એનો જે સારાંશ છે, એનો જે હેતુ છે એ ફળીભૂત થશે. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય ત્રિવિધ ઇચ્છા